હે નૃપ, તે સિદ્ધોનો દાંભિક સિદ્ધતા રૂપ આ મિથ્યાસાર મુમુક્ષુ રાજાને સ્પષ્ટ જણાવી દેવા માટે આ ભગવાને કોઈ એવો સંકલ્પ કર્યો. આ ભગવાનને મુમુક્ષુ ઉપર અતિશય દયા અને પ્રતીતિ તો સ્વાભાવિક છે, માટે મુમુક્ષુને ઠગનારા પાપો તો દંડવા યોગ્ય જ છે. આવા તેમના સંકલ્પ માત્રથી આગળ કહેશે એવું એક આશ્ચર્ય એકદમ થયું. હવે આ કોના શબ્દો છે, કોનો સંકલ્પ છે? ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે કે આવા જે દાંભિક લોકો છે અને મુમુક્ષુને જે ક્ષેત્રે છે તો એને મારે ખુલ્લા પાડવા. આવો સંકલ્પ કોને છો? ભગવાન સ્વામિનારાયણ. ભગવાને એનું પોતાનું જ કર્યું હતું, બીજા સીધો જે કરતા હોય એ આપણે ક્યાં જોવાનું. મહારાજને એનો સમાગમ તો કાંઈ કરવો નહોતો. એનો સમાગમ કરીને એની પાસેથી કોઈ ગુણની પ્રાપ્તિ કરવી હતી મહારાજને આ સિદ્ધો પાસેથી? નહોતી કરવી. છતાં એનો દંભ ખુલ્લો કરવાનો સંકલ્પ શા માટે કર્યો એ પ્રશ્ન છે સભાને. કારણ કે આમાં લખ્યું પાછળ આવ્યું ને, જે મુમુક્ષુ જીવ હતા એને ઠગીને ધર્મમાંથી પાડીને અધર્મના માર્ગે ચડાવતા હતા, એને ઠગતા હતા, મોક્ષ માર્ગમાં ઠગાઈ કરતા હતા. એટલે કારણ કે પરમાત્માનો આવો સહજ સ્વભાવ છે. અને હરિચરિત્રામ સાગરમાં મહારાજે આ જ વાત બતાવી. પહેલા લખ્યું, પત્ર લખ્યો. એમાં પત્રમાં એવું લખ્યું કે સંતો અને હરિભક્તો પહેલા એ ઉદ્બોધન કર્યું, પછી કીધું કે અમારે અધર્મ છોડાવવામાં તાન છે. એમાં અધર્મ કોઈ કરતું હોય તો એને છોડાવવામાં, તો અધર્મ છોડાવવો હોય તો એમનેમ છૂટે? એમાં કાંઈક દોષ દેખાય કે ભાઈ આ દોષ છે, આમાં સાર છે, આ અસાર છે, આમાં શાસ્ત્રમાં લખ્યું છે, આછું ખોટી વ્યક્તિ તો કરે તો અધર્મ. અસત પુરુષમાંથી જીવાત્માને છોડાવવો હોય તો એને ધર્મ અધર્મની વાત કર્યા વગર, સંત અસંતની વાત કર્યા વગર મુમુક્ષુ જીવ એમાંથી ઉખડે ખરો? નંદ સંતો ગામડે ગામડે ગયા તો ભગવાન સ્વામિનારાયણનો મહિમા ગાયો, ધર્મની રીત બતાવી. અને આ તમારા ગુરુ જે કરે છે એ બધો પાખંડ, દંભ અને અધર્મ કરે, શાસ્ત્રને ખાલી આગળ રાખે છે પણ શાસ્ત્રમાં છે એ પ્રમાણે વર્તતા નથી. શાસ્ત્રના અર્થના અનર્થ કરી અને તમને અવળું સમજાવે છે. આ બધું સંતોએ ગામડે ગામડે ફરી અને બધી વાત કરી. ત્યારે અસત પુરુષમાંથી જીવાત્મા ઉખડ્યા અને મહારાજમાં જોડાણા છે. અહીંયા મહારાજનો આ શરૂઆતનો સંકલ્પ પણ આ જ છે કે આ સિદ્ધવલ્લભ રાજા બહુ સારો છે, ધાર્મિક છે અને આસ્તિક છે, પણ આ દાંભિક સિદ્ધોએ એને છેતરે છે, ઠગાઈ કરે છે એની આગળ. તો મારે આની જે સિદ્ધાઈ છે, દાંભિકપણું છે, એ ખુલ્લું કરવું છે. આવો સંકલ્પ કર્યો.